અમદાવાદમાં લુખ્ખા તત્વો ફરી એકવાર બેફામ બન્યા છે। કૃષ્ણનગરમાં આધેડને માર મારતો વિડીયો વાયરલ બન્યો છે। નજીવી બાબતે આધેડને ગળદાપાટુનો માર માર્યો। શ્વાનને લઘુશંકા કરાવવા બાબતે મામલો બીચક્યો। વિડીયો ઉતારનાર મહિલાને માર મારવાની ધમકી આપવામાં આવી। પોલીસની કડક કાર્યવાહી છતાં લુખ્ખાઓ સુધરવાનું નામ નથી લઈ રહ્યા। આ વિશે વધુ જાણકારી માટે સંવાદદાતા મિહિર સોલંકી ફોન લાઈન પર જોડાયા છે। મિહિર, એક આધેડને માર મારવામાં આવી રહ્યો છે, વિડીયો ઉતારનાર મહિલાને પણ માર મારવાની ધમકી આપવામાં આવી રહી છે। અવારનવાર આ પ્રમાણેના દ્રશ્યો સામે આવતા હોય છે। પોલીસ કાર્યવાહી પણ કરે છે, સરઘસ પણ કાઢે છે, તેમ છતાં આ લુખ્ખા તત્વો સુધરવાનું નામ નથી લેતા। શું જાણકારી? બિલકુલ જી, જે પ્રમાણે ગઈકાલનો આ બનાવ છે, કૃષ્ણનગર વિસ્તારમાં એક સોસાયટીમાં આ બનાવ બન્યો છે। કૂતરાને લઈને માત્ર લઘુશંકાનો જે સમગ્ર બનાવ હતો તેમાં ત્યાંના જે મહિલા હતા તેમના દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે જે પણ કોઈ વસ્તુ તમે કરાવો છો તે તમારી સોસાયટી કે તમારા ઘર આંગણે કરાવો। એટલી ન જેવી બાબતે જે કૂતરાને જે માલિક હતા કૂતરાના તે પોતે દંડો કાઢી બેઠા અને ત્યારબાદ ગમે તેવા અપશબ્દો તે મહિલાને બોલવા માંડ્યા અને ત્યારબાદ જે ત્યાં વૃદ્ધ બેઠા હતા તેમના દ્વારા થોડી ઘણી ટિપ્પણી કરવામાં આવી કૂતરા ઉપર। ત્યારે તે વૃદ્ધ પર જે લુખ્ખા તત્વો છે તેમના દ્વારા દંડાથી માર મારવામાં આવ્યો અને સાથે ગરદા અને પાટાથી પણ તેમને માર મારવામાં આવ્યો। એટલે અહીંયા મુખ્ય વાત અહીંયા કૃષ્ણનગર પોલીસ સ્ટેશન પર પણ જાય છે કે આવી રીતે વૃદ્ધ પર જો દિવસે આવી રીતનો હુમલો થતો હોય તો રાતનો તો કોઈ અત્યારે વાત જ સામે નથી આવતી અને સાથે સાથે અત્યારે સમગ્ર ગુનો છે તે કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં નોંધાયો છે અને આગળની કાર્યવાહી છે તે પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવશે। જી, આભાર આપનો જાણકારી આપવા માટે।